હર હર મહાદેવ, જય શ્રી કેદાર. અને મિત્રો અત્યારે છે ને આપણે હાલમાં યમનોત્રીમાં ટ્રેકિંગ કરવા જઈ રહ્યા છે. અને અહીંથી છે ને મિત્રો જાનકી છટ્ટી 1-0 છે અને યમનોત્રી 6 કિલોમીટર છે અને આપણે 6 કિલોમીટરમાં પેદલ કરવાનો છે. તો હવે જોઈએ છે આગળ કેવા કેવા રસ્તા આવે છે. અને અહીંથી છે ને હવે જો આ નદી છે ભાઈ આવી કંઈક, અને આવા કંઈક પહાડો શરૂ થયા છે ખચ્ચરો ને. તો આપણે જવાનું છે હવે યમનોત્રી તરફ દર્શન કરવા. વિડીયોમાં તમે કન્ટિન્યુ બના રહેજો અને તમને બધું જ બતાવશું અહીંનું શું છે બધું છે. બસ તમે યમનોત્રીના દર્શન કરાવશો, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આ કંઈક છે મિત્રો પહાડો અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંથી અમે ચાલતા જઈએ છીએ હવે આગળ શું થાય છે તે. તો ભાઈ અહીંથી છે ને તમે ખચ્ચરમાં ચડી શકો છો. અહીંથી તમે આ બધા ખચ્ચરો છે મિત્રો ઘોડા, અને અહીંથી તમને ઘોડામાં લઈ જશે તે ઉપર સુધી. અને અમે તો નથી, અમે તો પેદલ જ જઈ રહ્યા છે. પણ મિત્રો બીજાને કષ્ટ આપી ને આપણે છે ને યાત્રા ન કરવી જોઈએ. આપણે જરાક થોડુંક સમજવું જોઈએ. અને ભાઈ આવો કંઈક રસ્તો છે. હવે પેદલ યાત્રા કરવી શરૂ કરી ગયા છે અને બસ ચાલ્યા જઈએ છીએ આપણે હવે. તો ભાઈ બહુ કઠિન રસ્તો છે. હવે સાંકડો રસ્તો આવે છે અહીંથી. તો જોઈએ છે હવે શું થાય છે તે. તો ભાઈ અત્યારે છે ને આપણે જાનકી છટ્ટીના મંદિરે જઈએ છીએ. કે આવો કંઈક રસ્તો છે જાનકી છટ્ટીના મંદિરે જવાનો. અને આ છે ને મિત્રો જાનકી છટ્ટીનું મંદિર છે. અને મિત્રો અહીંથી તમે દર્શન કરો ને ત્યાંથી જ યાત્રા શરૂ થાય છે. તો તમે વિડીયોમાં બના રહેજો અને તમને જાનકી છટ્ટીનું દર્શન કરાવું છું. અને અહીંયા છે ને ભાઈ મંદિર શ્રી રામનું છે. અને બસ આવું કંઈક મંદિર છે, આવો કંઈક અહીંયા હોલ છે મિત્રો. અને અમે દર્શન કરવા પહોંચી ગયા છે. અને અમે તો દર્શન કરી લીધા, પણ તમે પણ કરી લીધો જાનકી માતાના દર્શન. જય શ્રી રામ. અને ભાઈ આવું કંઈક મંદિર છે અહીંયા શ્રીરામનું. આવું મંદિર દેખાડે છે અહીંયા શ્રીરામનું મંદિર આવું કંઈક છે અહીંયા. અને તમે પણ દર્શન કરી લેજો. અને મિત્રો બસ હવે તો અહીંથી જવાના છે અમે ઉધર. અહીંથી છે ને હવે મિત્રો જવાના છે આપણે યમનોત્રી. અને કંઈક યમનોત્રીના હવે આવા કંઈક રસ્તા છે આવા. અને મંદિર આવી ગયા છે જાનકી મંદિરે. બસ તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અને અત્યારે છે ને ભાઈ સડાઈ છે ને બહુ ખતરનાક આવી છે. યમનોત્રી તરફ જતા અમે અચ્છા પહેલાં પહાડથી આવતા આવ્યા છે. અને હવે તો કેટલી ઉપર ચડાઈ બાકી છે, તો ઉપર સાવ જવાનું છે. અને જોઈએ છે મંદિર સુધી કેટલી ખત આવે છે. ને યમનોત્રી છે ને મિત્રો અહીંથી તો ખાલી 2 કિલોમીટર બાકી છે. તો વિડીયોમાં બના રહેજો અને યમનોત્રીના પણ દર્શન કરાવીશું. અત્યારે છે ને ભાઈ યમનોત્રીનો ટ્રેક પૂરો થઈ ગયો છે. આવો કાંઈક ટ્રેક છે યમનોત્રીનો. અને અત્યારે છે ને ભાઈ અમે 1.5 કલાકમાં યમનોત્રીનો ટ્રેક પૂરો કરી નાખ્યો છે. અને આ કંઈક મંદિર છે ભાઈ યમનોત્રી મૈયાનું. તો ભાઈ હવે જોઈએ છીએ આગળ તમે પણ ચાલજો અને દર્શન પણ તમને કરાવશું યમનોત્રી મૈયાના. અને જોઈએ છીએ ભાઈ આ કાંઈક બોર્ડ છે આવે 4 ધામ યાત્રાનો. અને અહીંથી જઈએ છીએ યમનોત્રી તરફ. અને ભાઈ હવે મંદિર તો દેખાઈ ગયું છે માતાજીનો. તો વિડીયોમાં બના રહેજો, તમને પણ દર્શન કરાવીશું. ને આવો કાંઈક રસ્તો છે ભાઈ યમનોત્રી મૈયાનો જવાનો. તો ભાઈ અત્યારે છે ને આવી માર્કેટમાં કાંઈક આવ્યા છે યમનોત્રી મૈયાની. આ યમનોત્રી મૈયાની માર્કેટ છે. અને અમારા ગુજરાતી ભાઈ પણ સાથે જ છે અમારી. અને જોઈએ છીએ હવે અહીંથી ભાઈ આવો કંઈક પુલ છે ભાઈ આવો કાંઈક યમનોત્રી મૈયાનો. અને આવી કંઈક માર્કેટ છે અહીંથી. અને અહીંથી છે ને ભાઈ હવે જોઈએ છે પહેલાં તો સ્નાન કરવા જઈશું અમે. અહીંથી ગરમ કુંડમાં પહેલાં સ્નાન કરવા જઈશું. આવો કાંઈક ધોધમાર વરસાદ આવે છે. અને અહીંથી છે ને ભાઈ હવે ભાઈ થોડુંક જ બાકી છે હવે. ને આવો ભાઈ અત્યારનો વ્યૂ છે અહીંનો યમનોત્રીનો. અને હવે મંદિરે મળીએ તમને બધાને. ભાઈ અત્યારે છે ને ભાઈ અમે તપ્ત કુંડમાં પહોંચી ગયા છે. અને અહીંથી આને કહેવાય ભાઈ સૂર્યકુંડ કહેવાય છે. અને ભાઈ ગરમ પાણીનો હોય છે, એકદમ ફૂલ ગરમ પાણી હોય છે, તમે જોઈ શકો છો. અને અત્યારે નાહવા જવાના છે અમે ગરમ પાણીમાં. આ છે ને ભાઈ હવે નાહવા છે ને ભાઈ આટલી ઠંડી છે પણ તોય ગરમ કુંડ આવે છે. તપ્ત કુંડ સૂર્યકુંડ કહેવામાં આવે છે મિત્રો. અને અહીંથી કાંઈક નદી છે પાછળની આવી. અને અત્યારે છે ને ભાઈ હાલમાં અમે તપ્ત કુંડમાં પહોંચી ગયા છે. અને બસ હવે સ્નાન કરીને મંદિરે જવાના છીએ. અત્યારે છે ને ભાઈ ગરમ કુંડમાં સ્નાન કરી લીધું છે. જવાનું ભાઈ ગરમ કુંડમાં સ્નાન કરવા તમે ભૂલતા નહીં. તો ભાઈ ગરમ કુંડ છે. અને હવે અહીંથી આપણે જવાનું છે મિત્રો મંદિરે દર્શન કરવા માટે. જાશું આપણે મંદિર બોલે બમ બમ ભાઈ. અત્યારે ભાઈ મજા જ અલગ છે એની. તો હાલમાં છે ને મિત્રો અત્યારે યમનોત્રીના મંદિર અમે પહોંચી ગયા છે. અને આવું કાંઈક માતાજીનું મંદિર છે યમનોત્રી મૈયાનું. તો અમે દર્શન કરી લેજો મિત્રો. અને ભાઈ બરોબર દેખાતું તો નથી અહીંથી. અને ભાઈ અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ માતાજીના મંદિરે. અને ભાઈ અહીંયા છે ને ભાઈ એવું કંઈ છે ને ઓલા ફોન તો એવું કંઈ પણ વિડીયો ઉતારવા દે છે તો સારું છે. અને આ કાંઈક માતાજીનું મંદિર છે આવું કાંઈક. અને ભાઈ અત્યારે છે ને ભાઈ અમે માતાજીના મંદિરે પહોંચી ગયા છે યમનોત્રી મૈયાના.
અત્યારે છે ને મંદિરમાં દર્શન થઈ ગયા છે આપણે મસ્ત મજાના, અને આવું કંઈક નજારો છે અહીંથી. અને અહીંથી છે ને બહાર જવાનું છે આપણે. અને અહીંયા જોઈએ છે શિવ મંદિર છે, અહીંયા એક માતાજીનું મંદિર છે, અને બીજું એક મંદિર છે ને અહીંયા જોઈએ છે હવે શું છે, સૂર્યકુંડ છે ભાઈ, ગરમ પાણીનો સૂર્યકુંડ આવે છે, તમે જોઈ શકો છો. અને ભાઈ અહીંયા છે ને ભાઈ ચાવલ પકવાનું છે અહીંયા. અને અહીંથી છે ને મિત્રો હવે અહીંથી ચાવલ પાકે ને તે છે ને હનુમાનજીના દર્શન કરવા અને ચડાવવા પડે છે ચાવલ. તો ભાઈ બસ હવે દર્શન તો થઈ ગયા છે. તો મિત્રો હવે છે ને અહીંથી હવે આપણે અહીંયા બેગ રાખવાનું કંઈક સામાન છે. મિત્રો જો વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો કમેન્ટ મારા મહાદેવ લખી અને 5 જણા શેર કરી દો તાકી અમારો બ્લોગ સારો હોય. અને બાકી તો મિત્રો હવે મળશું બીજા બ્લોગમાં. બાકી તો બધાને હર હર મહાદેવ. અને ભાઈ અત્યારે છે ને ભાઈ આવું મંદિર હોય છે બહારથી તો